કનૈયાને ખીજ ચડી, અરે મારી માને મારા કરતાંય દૂધ વધારે વાલું છે. એવા ખીજાયા ભગવાન. વિચાર કર્યો, શું તોડું શું ફોડું. બાળક ખીજાય ને એટલે તોડવા ફોડવાનું મન થાય. જોયું કે હજી હમણાં જ યશોદાજી મોટીથી ગોરીમાં દધી મંથન કરતા હતા. લાવ આજા ગોરીનો વારો છે. અમથી બહુ જૂની થઈ ગઈ છે, કેટલા વર્ષોથી યશોદાજી વાપરે છે, બદલાવતા નથી. બધી ગોપીઓ કહે, માં હવે તો બદલાવો, સાવ જૂની થઈ ગઈ, કેટલા વર્ષોથી આને આ ગોરી વાપરો છો, હવે તો બદલાવો. યશોદાજી બદલાવતા નથી, કારણ કે એની બહુ પ્યારી છે ગોરી. અને બહુ પ્યારી છે એનું કારણ કે એના પિયરેથી આવી છે. અને પિયરેથી આવી હોય ને બેનું એવું હાંચવીને રાખે, પાછું ટાણે ટાણે બતાવે, જો આ મારા બાપુજીના ઘરેથી આવ્યું છે. હો, ભગવાને વિચાર કર્યો, આજ આ ગોરીનો વારો છે. અને ભગવાન ગયા આંગણામાં, સરસ મજાનો કંકર લઈ બરાબર નિશાન લગાવી અને ગોરીમાં જ્યાં માર્યો ત્યાં તો ગોરીના ટુકડા થયા, છાશ મંડી એકદમ વહેવા. કેવડી ગોરી હશે અને એમાં કેટલી છાશ ભરી. આખા નંદ ભવનમાં રેલમ છેલમ થઈ. અને યશોદાજી જ્યાં દૂધની વ્યવસ્થા કરીને આવ્યા ત્યાં તો ગોરીના ટુકડા પડ્યા છે, છાશ મંડી પગમાં આવવા. અને યશોદાજીને ખીજ ચડી, અરે મારી ગોરી કનૈયાએ ફોડી છે, આવો તોફાની છે. રોજ ગોપીઓ ફરિયાદ કરતી હતી, અમે માનતા નહોતા, પણ આજે ખબર પડી કે આવો તોફાની થયું. આજ તો મારી ગોરી ફોડી, આવી વહાલી ગોરીમાં. એવા ખીજાયા યશોદાજી અને હાથમાં લાકડી લઈને યશોદાજી દોડ્યા. અને આ બાજુ કનૈયો ભાગ્યો, આગળ કનૈયો પાછળ યશોદાજી. લાકડી લઈ લાલન પર કોપ્યા અને રીશ ધરી નંદરાણી. બહુ ભાગ્યા, છેલ્લે તો દરવાજો હાથમાં આવી ગયો. ભગવાન મળ્યા ગોકુળની ગલીઓમાં ભાગવા, પાછળ હાથમાં લાકડી લઈને યશોદાજી. કોઈ રીતે કનૈયો પકડાતો નથી. છેલ્લે તો યશોદાજી થાકી ગયા. ભગવાને કહ્યું, માં પકડાઈ જાઓ, પણ એક શરતે, મને વચન આપો માં કે તમે મને મારશો નહીં. આ લાકડી એક બાજુ મૂકી દો માં, મને તમારી લાકડીની બીક લાગે છે. કાળ પણ જેનાથી થરથર કાપે, કાળનો મહાકાળ, એવા ભગવાન આ યશોદાની લાકડીથી ડરે છે. આ પ્રભાવ લાકડીનો નથી, આ પ્રભાવ તો ભગવતી યશોદાજીના ભજનનો છે, એના પુણ્યનો પ્રભાવ છે, એના ભજનનો પ્રભાવ છે. માં લાકડી એક બાજુ મૂકી દો, મને વચન આપો મારશો નહીં. યશોદાજીએ લાકડી છોડી દીધી. કહ્યું, જા મારીશ નહીં, પણ હવે હાથમાં તો આવી જા. કનૈયો હાથમાં આવી ગયો. યશોદાજીએ કહ્યું, મારવો નથી પણ આજ બાંધવો છે. બહુ તોફાની થયો છે, મારીશ નહીં, વચન આપ્યું છે એટલે મારીશ નહીં. ગોપીઓને કહ્યું, જાઓ દોરડા લઈ આવો. અને ગોપીઓ રાજી થયા છે તો કે આજ બરાબર હાથમાં આવ્યો છે, પકડાતો નહોતો, કોઈ હિસાબે છટકીને ભાગી જતો હતો, આજ બરાબર લાગમાં આવ્યો. દોરડાઓ મંડી લાવવા અને ઘરમાં મસાલા ખાંડવાનો ખાંડણીઓ કનૈયાની બાજુમાં ઊભો રાખી અને ઉખલ સાથે યશોદાજી મંડ્યા બાંધવા. પણ દોરડું બાંધે અને જ્યાં ગાંઠ લગાવવા જાય ત્યાં 2 આંગળ દોરડું ઘટે. વળી એમાં બીજું દોરડું બાંધે, વળી આંટો લગાવીને વળી જ્યાં બાંધવા જાય ત્યાં વળી 2 આંગળ દોરડું ઘટે. ભગવાનને બાંધવા એ કઈ સેલા છે ભાઈ, અને એ પણ સામાન્ય દોરડાથી થોડો બંધાય. આખરે ગોપી ગઈ અને યશોદાજીના સાડીનો પાલવ સુકાતો હતો એ લાવી અને આ પાલવ જ્યાં જોયો, ભગવાને વિચાર કર્યો, અરે આ તો માનવ પ્રેમનો પાલવ, હવે તો બંધાવવું જ પડશે. અને યશોદાજી કનૈયાને બાંધ્યો અને હવે ભગવાન બંધાઈ ગયા. દામ એટલે દોરડું, અને ઉદરથી ભગવાનને બાંધ્યા એટલા માટે આ લીલાનું નામ પડ્યું દામોદર લીલા.
વિના અને ભગવાનનું નામ પડ્યું દામોદર. કોઈ દોરડાથી નથી બંધાયા, માના પ્રેમના પાલનથી. આખા જગતને બાંધનારા ભગવાન પણ આજ માના પ્રેમના પાલનથી બંધાયા. હે માની પાલવડે ઈ બંધાયો, હે જશોદાનો જા, એ આખા જગતનો ઈ માણી ઘર મોહન, એ આખા જગતનો માણી ઘર મોહન, એક નાની સી ગાંઠે ગંધાયો, એ જશોદાનો જા, એ માની પાલવડે ઈ બંધાયો, જશોદાનો જા. ભગવાન બંધાઈ તો ગયા અને ભગવાન વિચાર કર્યો જાજી વાર બંધાવું નહીં ફાવે, કારણ કે આ તો આખા જગતને બંધનમાંથી મુક્ત કરનારા ખાંડણિયાને ઢસડતા બગીચામાં ગયા. બે આંધણિયાના અર્જુન વૃક્ષ છે, વચ્ચેથી કૃષ્ણ નીકળ્યા. ખાંડણીઓ અવળો થઈ ગયો, સલવાઈ ગયો, આડો થઈ ગયો અને ખેંચ જ્યાં મારી ત્યાં તો બે અર્જુન વૃક્ષ પડ્યા અને એમાંથી કુબેર પુત્રો પ્રગટ થયા. આ શ્રાપિત કુબેર પુત્રો છે. નારદજી નીકળ્યા, સ્નાન કરતા હતા પોતાની પત્નીઓ સાથે, પણ અમર્યાદિત અવસ્થા હતી છતાંય મર્યાદા ધારણ ન કરી, સંતના ચરણમાં વંદના ન કરી. અને નારદજીએ શ્રાપ આપ્યો, જાઓ જીવનમાં ભોગ ભોગવવા માટે જ છે, પણ ભોગનો અતિરેક એ માણસને અસુર બનાવી દે. સંતને જોઈને ચરણમાં વંદન ન કરો, વિવેક નથી, જાઓ તમે વૃક્ષ બનશો. પછી તો નારદજીના ચરણ પકડ્યા કુબેર પુત્રોએ. નારદજીએ કહ્યું, જાય વૃક્ષ તો બનશો, પણ નંદ આંગણાના વૃક્ષ બનશો અને કૃષ્ણના દર્શન કરતા કરતા તમારો ઉદ્ધાર થશે, ભગવાનના દ્વારા તમારો ઉદ્ધાર થશે. આ એ જ બંને કુબેર પુત્રો નલકુબેર અને મણિગ્રીવ જેનું નામ છે. બંને પ્રગટ થયા અને ભગવાનની પ્રાર્થના કરતા મહારાજ, વાણી ગુણાણ કથને શ્રવણો કથાયામ, એ પ્રભુ કૃપા કરો એ કૃષ્ણ આ વાણી સદાને માટે તમારા ગુણ ગાયા કરે. વાણી ગુણાનો અને શ્રવણો કથાયામ, આ કાન સદાને માટે તમારું કથાનું શ્રવણ કરતા રહે. સુંદર વરદાન પ્રાપ્ત કરેલી કુબેર પુત્રો પોતાના ધામની અંદર પધાર્યા. અહીંયા ભગવાને સુંદર દામોદર લીલા કરી. પછી તો ધીરે ધીરે સમય મળ્યો છે વીતવા અને હવે ગોકુળ છોડીને ભગવાન વૃંદાવનની અંદર પધાર્યા. વૃંદાવનનું ભગવાને ગમન કર્યું. વૃંદાવનની અંદર આવતા કનૈયાએ વિચાર કર્યો કે હવે બીજી કોઈ લીલા નથી કરવી, હવે તો વનમાં વાછરડા ચરાવવા જવું છે. અને સુંદર સમય સુંદર મુહૂર્તમાં ભગવાન વનમાં વાછરડા ચરાવવા માટે ગયા. અને અહીંયાથી ભગવાનની વન લીલા શરૂ થઈ. વાછરડા ચરાવતા ચરાવતા એકવાર વત્સાસુર નામનો દૈત્ય આવ્યો. ભગવાને વત્સાસુરને માર્યો. એકવાર વનની અંદર ભયંકર બગલાનું રૂપ ધારણ કરી અને બકાસુર ગોળ છે યમુનાજીના તટ ઉપર. બકાસુર એ દંભનું પ્રતીક છે. ભક્તિમાં બધુંય ચાલે પણ દંભ ન ચાલે. ઘણા ભક્તિમાં દંભ બહુ કરે, અંદરથી એ કંઈક જુદા અને બહારથી એ કંઈક જુદા. इसलिए तो रामचरित मानस में भगवान ने कह दिया कि भक्तिना मार्ग में मने दंभ गमतो नहीं. मोहे कपट छल छिद्र न भाव. મને કપટ નથી ગમતું, મને છલછિદ્ર, મને દંભ ન ગમે. મારા ચરણમાં આવો, પણ જેવા છો એવા બની જાઓ, જેવા છો એવા. શું કામ દંભ? શા માટે દંભ કરીએ? શું કામ દંભ કરીએ? ગમે એવો દંભ કરીને જાઓ, ગમે એવું કપટ કરીને જાઓ, પણ એના ચરણમાં જાવ એટલે ઓળખે છે. એ તો અંતર્યામી છે, એ કંઈ થોડા નથી જાણતા. इसलिए तो गोपियों ने कह दिया कि नखलु गोपिका नंदनो भवान पण अखिल देहि नाम અને અંતરાત્મ. તમે તો હે પ્રભુ
અંતર્યામી પરમાત્મા છો, બધાના અંતર આત્માને જાણનારા પરિબ્રહ્મ પરમાત્મા સાક્ષાત સત્ય છો. તો જે જાણે જ છે આપણા અંતરને, જાણે છે આપણા હૃદયના ભાવને, તો પછી દંભ શું કામ? જેવા છીએ એવા જીવ તું રાખ થઈ રહેજે અને મંદિરમાં હાજરી દે. જેવા છીએ એવા મંદિરમાં જઈએ, ભગવાનના ચરણમાં જઈએ. બકાસુર એ દંભનું પ્રતીક છે. વિશાળ બગલાનું રૂપ લઈને આવ્યો છે. ભગવાને બકાસુરનો વિનાશ કર્યો. ત્યારબાદ વનની અંદર પરિભ્રમણ કરતા કરતા એકવાર વિશાળ અજગરના રૂપમાં અઘાસુર નામનો રાક્ષસ આવ્યો. એક પછી એક કંસ મોકલતો જ જાય છે. અઘાસુર એ પાપનું સ્વરૂપ છે. અઘ એટલે પાપ, પાપનું પ્રતીક છે અઘાસુર. પણ ભગવાને અઘાસુરનો પણ વિનાશ કર્યો. અને પછી તો અઘાસુરને માર્યા પછી ભગવાન વન ભોજન કરવા માટે બિરાજમાન થયા વનમાં. આમ તો ભોજન રોજ કરતા હતા વનમાં, પણ આજે જરા વિશિષ્ટ છે ભોજન. ભગવાને આગલા દિવસે બધાને કહી દીધું છે, બધા પોતપોતાના ઘરેથી સુંદર મેવા, મિષ્ટાન, પકવાન લાવજો. આપણે બધા સાથે મળી અને વન ભોજન કરીશું. અને કૃષ્ણની આજ્ઞા થઈ એટલે બધા જ પોતપોતાના ઘરેથી કોઈ મેવા, મિષ્ટાન, પકવાન લાવ્યા. પણ એમાંય ભગવાનનો એક મિત્ર છે અને જેનું નામ છે મધુમંગલ. બ્રાહ્મણ છે, પણ ઘરમાં કાંઈ નથી. મધુમંગલે માને કહ્યું, માં કંઈક મેવા મિષ્ટાન લઈને જવાનું છે, અમે ભગવાન સાથે બધા સાથે મળીને ભોજન કરવાના છીએ, કંઈક મેવા મિષ્ટાન બનાવી દે. માએ કહ્યું, પણ બેટા આપણે ઘરમાં ખાવા પૂરતું નથી તો મેવા મિષ્ટાન ક્યાંથી બનાવી દઉં? કાંઈ નથી, પણ હા ટાઢો રોટલો અને છાશ પડી છે. મધુમંગલે કહ્યું, માં આવું લઈ જાઓ. માએ કહે, બેટા મેને સુના હે કે ભગવાન પદાર્થ નથી જોતા, ભગવાન હૃદયનો પ્રેમ જુએ છે. છાશ અને રોટલો ચોડીને આપ્યા. અહીંયા બધા જ વન ભોજન કરવા માટે બેઠા. બધાએ મેવા મિષ્ટાન ખોલ્યા, પણ મધુમંગલ એક બાજુ ખૂણામાં બેઠો બેઠો રડે છે. અરે આ ટાઢો રોટલો ખાટી છાશ કૃષ્ણને કેમ આપું? જરા સંકોચ થયો, શરમ આવી જરા. પણ ભગવાને જોયું કે બધા કુંડાળું વળીને બેસી ગયા, બધાએ મેવા મિષ્ટાન ખોલ્યા, પણ કનૈયાએ જોયું કે આ બધામાં કંઈ મધુમંગલ નથી દેખાતું. ભગવાને કહ્યું, એક કામ કરો, બધા તૈયારી કરો, જરા મધુમંગલને શોધીને આવું. એ નથી દેખાતો, એકાદો મિત્ર રહી જાય કેમ ચાલે? અને એમાંય પાછો બ્રાહ્મણ છે. પેલા બ્રાહ્મણ જમે ને પછી આપણે ગોવાળિયાઓએ જવાય. ભગવાન મધુમંગલને શોધવા ગયા, ત્યાં તો દૂર વૃક્ષની પાછળ બેઠો બેઠો રડે છે. ભગવાને કહ્યું, મધુમંગલ કેમ રડે છે ભાઈ? શું થયું? ચાલ બધાની સાથે. મધુમંગલે કહ્યું, પણ પ્રભુ મારી પાસે મેવા મિષ્ટાન નથી. બધા મિષ્ટાન પકવાન લાવ્યા છે, હું તો ખાટી છાશ ને રોટલો લાવ્યો છું. ભગવાને કહ્યું, મધુમંગલ મને અમસ્તા મેવા મિષ્ટાન ક્યાં બહુ ભાવે છે, મને તો રોટલો અને છાશ જ ભાવે. ચાલ મારે ખાવા છે તારી છાશ અને રોટલો. ભગવાન હાથ પકડીને લાવ્યા, મધુમંગલને પોતાની બાજુમાં બેસાડ્યો. આ એવો સરસ રોટલો અને દોણીમાં છાશ ભરી છે. રોટલો ખાતા જાય અને છાશ મોઢે માંડીને પીતા જાય, પાછા બોલતા જાય, આ એવી મીઠી છાશ છે. એ ગોવાળિયાઓ, આવી મીઠાશ તો તમારા કોઈના મેવા પકવાનમાં નથી. એવી મીઠાશ છે આ છાશમાં. ગોવાળિયાઓએ કહ્યું, કનૈયા એકલો એકલો ખાય છે, થોડી થોડી અમને આપને, હમણાં ખાલી થઈ જશે. આ મટકીમાંથી છાશ તો ખાલી કરી નાખીશ, થોડી થોડી અમને આપ. એટલે એની એ મટકી ભગવાને ગોવાળોને આપી. બધાએ પાછો એક એક ઘૂંટડો પીતા જાય, બાજુવાળાને આપતા જાય, એક એક ઘૂંટડો પીતા જાય, બાજુવાળાને આપતા જાય. વળી ફરતી ફરતી કનૈયા પાસે આવી અને વળી ભગવાને એની એ મટકીમાંથી પાછી છાશ પીધી. અને બ્રહ્માજીએ જોયું કે અરે બધાયનું હેઠું જૂઠું ખાય એ ક્યારે બ્રહ્મ હોય? આ તો બધાની હેઠી મટકીમાંથી છાશ પીવે છે, એનો અર્થ આ બ્રહ્મ નથી. આ તો ખાલી નંદનો દીકરો છે, આ તો ખાલી ગોવાળિયો છે, ગાયો ચરાવનારો. અને ભગવાનની પરીક્ષા કરવા માટે બ્રહ્માજી બધા વાછરડાઓને લઈ ગયા. ભોજન પૂરું કરી ભગવાન વાછરડાઓને શોધવા જ્યાં આવ્યા ત્યાં બધા ગોવાળિયાઓને લઈ ગયા.
સુંદર અહીંયા ભગવાને લીલા કરી. બ્રહ્માજી બધાને લઈ ગયા બ્રહ્મલોકમાં, પણ ત્યાં ભગવાન અહીંયા જેટલા ગોવાળો હતા એટલા જ સ્વરૂપ કૃષ્ણએ ધારણ કર્યા, અને જેટલા વાછરડાઓ હતા ને એટલા જ કૃષ્ણએ વાછરડાઓના સ્વરૂપ ધારણ કર્યા. એક વર્ષ સુધી આ લીલા ચાલી, પણ પછી બ્રહ્માજીને ખબર પડી, અરે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા, સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા, જગત પિતા જગન્નાથ, આ તો સાક્ષાત જગદીશ છે. અને અહીંયા બ્રહ્માજી સુંદર ભગવાનની પ્રાર્થના કરતા મહારાજ નવમિદ્યતે ભ્રવપુષે તદિદંબરાય ગુંજાવતંશ પરિપિચ્છલ સન્મુખા વન્યસ્રજે કવલવેત્ર વિષાણવે લક્ષ્મશ્રી મૃદુપદે પશુપાંગજા નવમિદ્યતે ભ્રવપુષે તદિદંબરા ગુંજાવતાંશ પરિપિચ્છલ સન્મુખા. બ્રહ્માજી સુંદર ભગવાનની પ્રાર્થના કરી. અહીંયા બ્રહ્માજીનો સંદેહ દૂર થયો, બ્રહ્માજીની શંકા ભગવાને દૂર કરી. ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા. સુંદર ભગવાનની એક પછી એક લીલાઓ, પછી તો ભગવાન સુંદર સમય સુંદર મુહૂર્તમાં ગોપાલ બન્યા. અહીંયાથી ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં ગયા. અત્યાર સુધી વાછરડા ચરાવતા હતા, પણ કનૈયાએ કહ્યું, માં નહીં, હવે તો ગાયો ચરાવવા વનમાં જઈશ. નાના નહીં વાળું લંગોટી, હું તો પહેરીશ મોટી ધોતી, મારે ગાયો ચરાવવા છે. એ મૈયા દઈ દે માખન રોટી, હું તો પહેરીશ મોટી ધોતી, મારે ગાયો ચરાવવા. માં હવે તો ગોપાલ બનીને ગાયો ચરાવવા જઈશ. અને સુંદર સમય સુંદર મુહૂર્તમાં ભગવાન ગોપાલ બન્યા, અને અહીંયાથી ભગવાન સુંદર ગાયો ચરાવવા માટે વનમાં ગયા. અહીંયા ભગવાને એકવાર ધેનુકાસુર નામના દૈત્યનો વિનાશ કર્યો, જે દેહાધ્યાસ છે. પણ ધેનુકાસુરનો વિનાશ ભગવાને દાઉજીના હાથે કરાવ્યો, કારણ કે દાઉજી બલરામજી સ્વયં આત્મવિદ્યા છે, અને દેહાધ્યાસનો વિનાશ તો આત્મવિદ્યા દ્વારા જ થશે. દેહાધ્યાસનો અર્થ છે કે જે શરીરને જ સાચું માને છે, આ શરીર જ સાચું છે, આત્માને જે ઓળખી નથી શકતા એવાને આત્મદર્શી બનાવવા માટે આત્મવિદ્યા સ્વરૂપી બલરામજીની જરૂર પડે. બલરામજી દ્વારા ધેનુકાસુરનો વિનાશ થયો, અને ધીરે ધીરે સમય મંડ્યો વીતવા. એકવાર ભગવાન યમુનાજીના તટ ઉપર સુંદર ગેડી દડા દ્વારા રમી રહ્યા છે. દડો ઉછળીને યમુનાજીના ધરામાં ગયો. ભગવાને કદમના ઝાડ ઉપર ચડી છલાંગ લગાવી, અને ભગવાન યમુનાજીના જલની અંદર આવ્યા, અને છેક ત્યાં આવ્યા કે જ્યાં કાલીય નાગ રહે છે. કાલીય નાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે. કાલીયને માર્યો નથી, કાલીયનું દમન કર્યું છે ભગવાન, એને હરાવ્યો, એને સજા કરી, માર્યો નથી. કારણ કે આ ઇન્દ્રિયાધ્યાસ છે. ઇન્દ્રિયોને મારવાની જરૂર નથી, ઇન્દ્રિયો પર દમન કરવાની જરૂર છે, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની જરૂર. ઇન્દ્રિયોને મારી ન શકાય. ભગવાન યમુનાજીના ધરાની અંદર ગયા. કાલીય નાગ તો સૂતો છે, પણ નાગ પત્નીઓ બધી જાગે છે, અને એમાં આવા સુંદર બાળકને જોયો એટલે બધી નાગણો આવી કનૈયાના ચરણમાં પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ જાઓ, પ્રાર્થના છે અમારી કે આ યમુનાજીનું ધરું છોડીને ચાલ્યા જાઓ. જો કાલી નાગ જાગશે તો તમારો વિનાશ કરશે, અને હે બેટા તારી અંદર અમને પુત્ર ભાવ છે. જો નાગપત્નીઓને નાગણોને જ્યાં પ્રેમ ભાવ જાગે તો એ કેવા હશે ભગવાન.
અને નરસિંહ મહેતાએ એના શબ્દની અંદર એ વાતને ઢાળી, એ જલ કમલ છોડી જાને બાળા, સ્વામી અમારો એ જાગશે ને તને મારશે, અમને બાળ હત્યા લાગશે, એ જળ કમળ છોડી જાને સ્વામી અમારો જાગશે, એજી જાગશે ને તને મારશે, અમને બાળ હત્યા લાગશે, હે જળ કમળ છોડી જાને એ કહે બાળક તુમાર ભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો, કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો, એ નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, ને અહીંયા તે સિદ્ધ આવ્યો, હે જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, એજી જાગશે ને તને મારશે, અમને બાળ હત્યા લાગશે, હે જળ કમળ છોડી જાને બાળા. નાગણો કહે છે, બાળક શું માર્ગ ભૂલીને આવ્યો છે? ચાલ્યો જા અહીંયાથી. અને ભગવાન કેવા સુંદર જવાબ આપે છે, એ નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વીરે એ વડાવ્યો, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં રમત રમતા, એ ગોકુલ નગરીમાં રમત રમતા, નાગનું શીશ મુહાર્યો, એ જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, એજી જાગશે ને તને મારશે, અમને બાળ હત્યા લાગશે, હે જળ કમળ છોડી જાને બાળા. ઘણી રીતે નાગણો સમજાવે, પણ ભગવાન ન માન્યા, અને આખરે નાગણોએ કાલી નાગને જગાડ્યો, મહારાજ જાગો. ચરણ ચાપી મૂછ મરડી, અને નાગણે નાગ જગાડ્યો, ઠોને બળવંત કોઈ, આ બારણે બાળ આવ્યો, હે જળ કમળ છોડી જાને બાળા. અને કાલી નાગ જાગ્યો અને બહાર જા આવ્યો, અને કૃષ્ણ સાથે લડાઈ કરતા તો આ એવું ભયંકર યુદ્ધ મંડ્યું થવા, યમુનાજીના જલ આકાશ સુધી મંડ્યા ઉડવા, પણ આખરે યુદ્ધ કરતા કરતા ભગવાને છલાંગ લગાવી, કાલીનાગના માથા ઉપર ભગવાન ચડ્યા. જે મસ્તક ઊંચું કરે ભગવાન ચરણનો પ્રહાર કરે, અને આખરે કાલીનાગ હાર્યો. કાલીનાગની પત્નીઓ બધી આવી ભગવાનની પ્રાર્થના કરી, મહારાજ આખરે એ અમારો પતિ છે, એને મારશો નહીં મહારાજ, અમારું સૌભાગ્ય અખંડ રહે એવા આશીર્વાદ આપો. પછી તો ભગવાને કાલીનાગને કહ્યું, જા, તને મારવો નથી, પણ યમુનાનો ધરો છોડીને ચાલ્યો જા. કાલીનાગે કહ્યું, પણ મહારાજ મને ગરુડની બીક લાગે છે. ભગવાને કહ્યું, જા, તારા મસ્તક ઉપર મારા ચરણ ચિહ્ન પડ્યા છે, જા, હવે એ ચરણ ચિહ્ન જોયા પછી ગરુડ તારું કંઈ બગાડી નહીં શકે. જા, રમણદ્વીપમાં જા. આખા પરિવારને લઈ અને કાલીનાગ રમણદ્વીપની અંદર ગયો. અહીંયા ભગવાને કાલીએ દમન કર્યું છે. યમુનાજીને કાલીનાગના
વિષથી મુક્ત કરી. પછી તો વનમાં દાવાગ્નિ લાગ્યો. ભગવાન અમૃતનું એ દાવાગ્નિનું પાન પોતાના મુખની અંદર કરી ગયા છે. અગ્નિનું ઉદ્ગમ સ્થાન પણ ભગવાનનું મુખ છે. અગ્નિ ઉદ્ભવ્યો પણ ભગવાનના મુખમાંથી અને આખરે એનું વિસર્જન પણ ભગવાને પોતાના મુખમાં કર્યું. દાવાગ્નિનું પાન કર્યું. પ્રલંબાસુરનો ભગવાને વિનાશ કર્યો. ધીરે ધીરે સમય નિયુમિતવા વર્ષા ઋતુ આવી. સુખદેવજીએ સુંદર વર્ષા ઋતુનું વર્ણન કર્યું, શરદનું વર્ણન કર્યું કે જેમાં ગોપીઓએ સુંદર વેણુ ગીત ગાયું. વેણુ ગીત દ્વારા ગોપીઓએ સુંદર વેણુની પ્રશંસા કરી. એ વેણુ કેવી ભાગ્યશાળી છે કે સદા અને માટે ભગવાન તને પોતાના હાથની અંદર બિરાજમાન કરે છે. કેવી ભાગ્યશાળી છે તું કે સદા અને માટે તને કૃષ્ણનું સાથ સહયોગ સદાને માટે પ્રાપ્ત થાય છે. સુંદર વેણુ ગીતનું વર્ણન કર્યું સુખદેવજીએ. પછી તો સુંદર કાત્યાયની વ્રત કર્યું છે ગોપીઓએ. કાત્યાયની વ્રત કરે અને માં ભગવતી પાસે વરદાન માંગે, હે માં કૃષ્ણ એવ પતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ. રોજ યમુનાજીની અંદર સ્નાન કરે પણ નિર્વસ્ત્ર સ્નાન કરે છે. અને એટલા માટે એકવાર ભગવાન આવ્યા, વસ્ત્ર હરણની સુંદર લીલા કરી. પણ આખરે ગોપીઓએ જ્યારે વસ્ત્ર માગ્યા, ભગવાને કહ્યું વસ્ત્ર આપું પણ એક જ શરતે, યમુનાજીની ક્ષમા માંગો. કોઈ પણ પવિત્ર જલમાં નિર્વસ્ત્ર સ્નાન કરવું એ અપરાધ છે. કારણ કે એ તીર્થ જલની અંદર પણ પરમાત્મા બિરાજમાન છે, દેવતાઓ બિરાજમાન છે. એટલે તો આપણે એને તીર્થ કહીએ છીએ. અને વળી આ કોઈ સામાન્ય વસ્ત્ર ભગવાને નથી હર્યા. આ તો થોડી ઘણી વાસના રૂપી જે મનની અંદર રહી ગઈ છે, થોડી ઘણી વાસના, થોડી ઘણી આસક્તિ, એ વાસના રૂપી આસક્તિ રૂપી વસ્ત્ર ભગવાને હરી લીધા છે. કારણ કે હવે પછી મહારાસની અંદર પ્રવેશ થવાનો છે. અને રાસમાં ત્યારે જ પ્રવેશ મળે જ્યારે આસક્તિના વસ્ત્ર હરાય, જ્યારે દંભના વસ્ત્ર હરાય, જ્યારે માયાના આવરણો દૂર થાય. આ માયારૂપી આવરણો ભગવાને દૂર કર્યા છે. સુંદર વસ્ત્ર હરણની લીલા. એકવાર ભગવાન વનમાં ગાયો ચરાવતા હતા. ભગવાનની ભૂખ લાગી. ગોવાળોને કહ્યું, જાઓ અહીંયા બાજુમાં કેટલાક બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એમને જઈને કહો કે કૃષ્ણ આવ્યા છે અને કૃષ્ણને ભૂખ લાગી છે, મારા માટે ભોજન લઈ આવો. ગોવાળો ગયા. બ્રાહ્મણોના યજ્ઞ ચાલુ છે. ગોવાળોએ કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, ભગવાન આવ્યા છે અને ભગવાનને ભૂખ લાગી છે, ભોજન આપો. પણ આ વાત જ્યાં સાંભળીને ત્યાં તો બ્રાહ્મણો બધા ક્રોધાયમાન થઈ ગયા. અરે કોણ છે કૃષ્ણ? અને શું તમે એને ભગવાન માનો છો? એ કોઈ ભગવાન નથી. ભગવાન તો આ યજ્ઞ પૂર્ણ થશે એટલે અમને દર્શન આપવા પ્રગટ થશે. સ્વાહા સ્વાહા કરી રહ્યા છે બ્રાહ્મણો, પણ સ્વયં યજ્ઞપતિને ઓળખી ન શક્યા. યજ્ઞ કરનારા બ્રાહ્મણો પણ યજ્ઞોના સ્વામી કૃષ્ણને ઓળખી ન શક્યા. ખરેખર યજ્ઞના સ્વામી જ ભગવાન સચ્ચિદાનંદ પરમાત્મા કૃષ્ણ છે. યજ્ઞપતિ જ સ્વયં કૃષ્ણ છે. અમે નથી માનતા એ કોઈ ભગવાન હોય. તો સામાન્ય ગાયો ચરાવનારો ગોવાળિયો છે. ભોજન ન આપ્યું, ખાલી હાથે ગોવાળિયાઓ પાછા આવ્યા. ભગવાને કહ્યું, ભાઈ એક કામ કરો, બ્રાહ્મણોએ ભોજન ન આપ્યું તો પાછા જાઓ, એ જ આશ્રમમાં જાઓ, પણ હવે બ્રાહ્મણો પાસે નહીં, બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. કારણ કે બ્રાહ્મણ પત્નીઓ બહુ દયાળુ હોય છે, એ જરૂર તમને ભોજન આપશે. અને ગોવાળિયાઓ ગયા અને બ્રાહ્મણ પત્નીઓની પ્રાર્થના કરી, માં ભગવાન આવ્યા છે, ભગવાનને ભોજન કરવું છે, ભોજન આપો. અને આ વાત જ્યાં સાંભળી ત્યાં તો બ્રાહ્મણ પત્નીઓ એવી પ્રસન્ન થઈ. ગોવાળિયાઓને કહી, જાઓ ભગવાનને જઈને કહેજો કે અમે અમારા હાથે ભોજન બનાવી અને અમારા હાથે કનૈયાને જમાડવા આવશું. તમે જાઓ, હમણાં જ ભોજન બનાવીને આવી. ગોવાળિયાઓ ગયા અને અહીંયા બ્રાહ્મણ પત્નીઓ સુંદર ભોજન બનાવ્યું. મંડી કૃષ્ણ તરફ જવા, ત્યાં તો બ્રાહ્મણો બધા ઊભા થઈ ગયા. પોતપોતાની પત્નીને આજ્ઞા કરી, ક્યાં જાઓ છો તમે? કૃષ્ણ એ કોઈ ભગવાન નથી, એ તો ગાયો ચરાવનારો ગોવાળિયો છે, અમારી મનાઈ છે.
ક્યાંય જવાનું નથી આશ્રમ છોડીને, અને જો જવું હોય તો પાછા આશ્રમમાં આવવાની મનાઈ છે, પછી અહીંયા પાછા આવતા નહીં. જાઓ, ત્યાગ કરીએ છીએ અમે તમારો. ત્યાં તો બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું, મહારાજ તમે શું અમારો ત્યાગ કરશો? જાઓ, અમે તમારો ત્યાગ કરીને જઈએ છીએ. કારણ કે જાકો પ્રિય રામ બે દેહી તો તજીએ તાહી કોટી સમબૈરી, અને યદ્યપિ પરમ સની. કૃષ્ણ ભક્તિમાં જે બાધા કરીને એને કોટી વૈરી સમાન માનીને ત્યજી દેવા, આવું તુલસીદાસજી વિનય પત્રિકામાં બોલ્યા છે. કૃષ્ણના ચરણમાં જવામાં બાધા કરી, વિઘ્ન કરી, એને છોડી દેવા. અમે તમારો ત્યાગ કરીને જઈએ છીએ, અમે પાછા નહીં આવીએ. અને બ્રાહ્મણ પત્નીઓ ભગવાનના ચરણમાં આવી, ભગવાનને પોતાના હાથે ભોજન કરાવ્યું, અને ભગવાન એવા પ્રસન્ન થયા. બ્રાહ્મણ પત્નીઓ આને આશીર્વાદ આપ્યા, કહ્યું, માં તમે તમારા હાથે અમને ભોજન કરાવ્યું છે, જાઓ, અમારા આશીર્વાદ છે. તમારી કાયમ પૂજા થશે, તમારા ઘરની અંદર પણ તમારું માન સન્માન બરાબર જળવાશે. આ ભગવાનના આશીર્વાદ છે, આ પરમાત્માના આશીર્વાદ. ભગવાનને ભોજન કરાવ્યું, ભગવાનને ભોજન કરાવી બ્રાહ્મણ પત્નીઓ પોતાના ઘરે આવી. ત્યાં તો બધા જ બ્રાહ્મણો સ્વાગત કરવા માટે તૈયાર ઊભા છે. સમજાઈ ગયું બધાને કે ખરેખર યજ્ઞપતિ છે. આ આપણે ઓળખી ન શક્યા, પણ આપણી પત્નીઓ ઓળખી ગઈ, અને ભગવાનને ઓળખી ગઈને ભોજન કરાવ્યું ને, એટલે આજે પણ બ્રાહ્મણોના ઘરમાં બ્રાહ્મણ કરતાંય ગોરાણી માનું વધારે હાલે. કારણ કે ભગવાનને ભોજન કરાવ્યું છે ને, એટલે ફળ તો મળે છે. બધા બ્રાહ્મણોએ પણ ક્ષમા યાચના કરી. અહીંયા ભગવાને બ્રાહ્મણ પત્ની ઉપર સુંદર કૃપા કરી છે. ધીરે ધીરે સમય માંડ્યો છે વીતવા, અને સમય જતા સુખદેવજી મહારાજ સુંદર કથામાં લઈ જતા, સુંદર સમયે સુંદર મુહૂર્તમાં નંદ બાબા સુંદર યજ્ઞની તૈયારી કરવા લાગ્યા છે. નવા વર્ષનો સમય છે, બેસતા વર્ષનો સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો છે, અને નંદ બાબા સુંદર યજ્ઞની તૈયારી કરી. એટલે કનૈયાએ તરત પૂછ્યું, બાબા કયા યજ્ઞની તૈયારી ચાલે, કોનો યજ્ઞ કરવા જઈ રહ્યા છો? એટલે નંદ બાબાએ કહ્યું, બેટા આપણે દર વર્ષે ઇન્દ્રને મનાવવા માટે પર્જન્ય યજ્ઞ કરીએ, પર્જન્ય યજ્ઞની તૈયારી ચાલે છે. કે કનૈયાએ તરત કહ્યું, બાબા આટલા વર્ષોથી ઇન્દ્ર માટે યજ્ઞ કરો છો, ક્યારે ઇન્દ્રએ આવીને દર્શન આપ્યા? ક્યારે ઇન્દ્રએ દર્શન આપ્યા? નંદ બાબાએ કહ્યું, ના, ક્યારેય દર્શન નથી આપ્યા, ક્યારે ઇન્દ્ર આવ્યો નથી. કનૈયાએ કહ્યું, તો બાબા ખરેખર જે સાક્ષાત દેવ છે ને, પૂજા તો ખરેખર એની કરવી જોઈએ. જે દેખાતાય નથી એવા ઇન્દ્રને તમે રાજા માનો છો, પણ ખરેખર તો આપણા રાજાનાય રાજા, જેની નિશ્રામાં આપણે બધા રહીએ છીએ ને, એ તો આપણા મહારાજા ગોવર્ધનનાથ છે, ગોવર્ધનજી છે, જેની નિશ્રામાં આપણી ગાયો બધી રહે, આપણી ગોપ બાળકો બધા રહીએ. અરે એટલું જ નહીં, એ ગોવર્ધનની નિશ્રામાં કેવો આનંદ કરીએ છીએ. એટલે ખરેખર આ વખતે પૂજા તો ગોવર્ધનની કરવી છે. એ ગોવર્ધનની ઉપર આપણી ગાયો ચરવા માટે જાય, કૂણું કૂણું ઘાસ ચરે, ઘરે આવીને આપણને બધાને કેવું સુંદર દૂધ આપે. એટલા માટે આપણા ગોવાળોના જીવન ચાલે છે, આપણા વ્યવહારો ચાલે છે. એટલે ખરેખર ગૌ સેવાનો યજ્ઞ કરવો છે બાબા. આ વખતે પ્રકૃતિની પૂજાનો યજ્ઞ કરવો છે. આ વખતે ગૌ સેવા, પ્રકૃતિની પૂજા, ગોવર્ધનની પૂજા કરવી. જો ભગવાને કેવડી મોટી ક્રાંતિ સર્જી છે સમાજમાં, કેવી સુંદર ક્રાંતિનો ભાવ, એક ક્રાંતિનો માર્ગ ભગવાને ગોકુલવાસીઓને બતાવ્યો છે. કૃષ્ણ ક્રાંતિકારી દેવ છે. કેવી કેવી ક્રાંતિઓ જગતને આપી છે. ભ્રાંતિઓ તોડી અને ક્રાંતિ જે જગતને આપે એનું જ નામ કૃષ્ણ. નહીતર વર્ષોથી આ યજ્ઞ થતો હતો ઇન્દ્રને મનાવવા માટે, અને ગોવાળો બધા એમ જ માનતા હતા કે ઇન્દ્ર જ આપણા ભગવાન છે. એ વરસાદ વરસાવે એટલે અનાજ પાકે, અને એ અનાજ ઉગાડે એટલે આપણા બધાનું જીવન ચાલે. ભગવાને બતાવ્યું નહીં, ખરેખર તો આજે પ્રકૃતિ દ્વારા આપણને જે કાંઈ મળે છે ને, ખરેખર એ છે આપણા ભગવાન.
ધરતી માતા જો ન હોય તો આપણું જીવન કેમ ચાલે? વિચાર તો કરો. એક દાણો વાવો અને 1000 દાણા ધરતી માતા આપે તો પૂજા એની થવી જોઈએ, સ્વચ્છતા એની રાખવી જોઈએ. આ જરૂરી છે, પણ એ જ આપણે ભૂલ્યા છે. બાકી બધું કરીએ પણ ખરેખર જે કરવાનું છે એ ક્યાં કરીએ છીએ? જે ધરતીમાંથી આપણને આટલું મળે છે એ ધરતીની સ્વચ્છતા, એ જમીનની સ્વચ્છતા ક્યાં જાળવીએ છીએ? આ ગિરિરાજ પૂજા દ્વારા ભગવાને પ્રકૃતિનો મહિમા જગતને સમજાવ્યો. પ્રકૃતિનો બહુ મહિમા છે. સૂર્યનારાયણ જો ન હોત તો શું આપણું જીવન ચાલત? કેટલો ઉપકાર છે સૂર્યનારાયણનો. મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું કે જે રોજ સૂર્યની પૂજા કરે ને 1000 વર્ષ સુધી એના જીવનમાં ક્યારેય દારિદ્રતા ન આવે. સૂર્યનારાયણ ક્યારેય દારિદ્રતા ન આવવા દે. એ આરોગ્યના દેવ છે, એ જ્ઞાનના દેવ છે, એ બુદ્ધિના માલિક છે. આ પૂજા કરવી જોઈએ. તુલસી પૂજા, ધરતી માતાની પૂજા. ઘણીવાર બહેનો સવારમાં વહેલા ઉઠીને બીજી બધી પૂજા પછી કરે, પેલા તુલસી માતાની સૌથી વધારેમાં વધારે ઓક્સિજન જો મળે તો તુલસીજીમાંથી, પીપળામાંથી, આ કેટલાક વડલામાં, આ કેટલાક વૃક્ષો એવા છે સૌથી વધારે ઓક્સિજન મળે છે. એટલા માટે આપણા વડીલોએ એની પૂજાનો મહિમા બતાવ્યો. એમને મેં બધા પાગલ નહોતા કે ખાલી વૃક્ષોની પૂજા કરાવે. સૌથી વધારે ઓક્સિજન એમાંથી મળે છે એટલે તુલસી પૂજા કરી. ઘણા બહેનો ઉંબરાની પૂજા કરે. જો ઉંબરે સાથીઓ કરે. બ્રાહ્મણોનો એવો મત છે કે જે ઉંબરે સાથીઓ કરેલો હોય ને એ ઉંબરાની અંદર ક્યારેય અનિષ્ટ તત્વ ન આવી શકે. ઉંબરામાંથી અંદર ક્યારેય અનિષ્ટ ન આવે, કોઈ એવા તત્વો ન આવે. સૂર્ય પૂજા જે કરે એના ઘરમાં ક્યારેય દારિદ્રતા. જોજો આપણા સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા કરવાનો એક ક્રમ છે. એના ઘરમાં કાયમ પંચદેવોની પૂજા થવી જોઈએ. પંચદેવોની પૂજાનો ક્રમ બતાવ્યો. એમાં સૂર્યનારાયણની પૂજા, ગણપતિની પૂજા, મહાદેવની પૂજા અને ભગવતી મા કુળદેવીની પૂજા અને તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય એની પૂજા આ થવી જોઈએ. પંચદેવોની પૂજા, કુળદેવી જે આપણા હોય એની પૂજા, મહાદેવની પૂજા, સૂર્યનારાયણની, પ્રકૃતિની પૂજા. ભગવાને કહ્યું બાબા આ વખતે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરીએ તો? નંદ બાબાએ કહ્યું પણ તને આ વર્ષોથી આ યજ્ઞ ચાલે છે, કાંઈ વાંધો નહીં, બાકી તો તું કેમ? અને કનૈયાએ કહ્યું બાબા આ વખતે આપણે ગોવર્ધનજીની પૂજા કરીએ અને એક જ્યાં ખાલી વાત ભગવાને કરી ત્યાં તો બધા ગોવાળો એ વાતનો સ્વીકાર કરી દે. જુઓ કૃષ્ણના ચરણમાં કેવી નિષ્ઠા છે કે અમારું કનૈયો જે કહે એ સત્ય જ હોય, એ ક્યારેય જૂઠું હોય જ. એક અવાજે તો ભગવાનની એક સૂચનામાં તો બધા માની ગયા. કઈ રીતે પૂજા કરવી? ભગવાને કહ્યું જાઓ બધા પોતપોતાના ઘરેથી કોઈ મેવા, મિષ્ટાન, પકવાન, સુંદર જે કાંઈ ભોગ સામગ્રી મળે એ લઈને આવો. આપણે ગિરિરાજજીના શરણે જઈએ અને બધા જ ગોપી ગોવાળો પોતપોતાના ઘરેથી સુંદર મેવા, મિષ્ટાન તૈયાર કર્યા. ગિરિરાજજીના શરણે ગયા. કોઈ ગાડામાં બેસે, કોઈ છકડામાં બેસે, કોઈ પગપાળા ચાલી અને ભગવાને અહીંયા બધા જ ગોપી ગોવાળો પાસે ગોવર્ધનજીની પૂજા કરાવી. પોતાનું એક સ્વરૂપ ભગવાને ગોવર્ધનમાં પધરાવ્યું. પોતાની જ પૂજા ભગવાને ગોપી ગોવાળો પાસે કરાવી. પોતાનું સ્વરૂપ ભગવાને ગિરિરાજજીમાં પધરાવ્યું. ગિરિરાજજી એ કેવલ કોઈ સામાન્ય પથ્થર નથી, પર્વત નથી ભાઈ, એ સાક્ષાત શ્રીજી બાવાનું સ્વરૂપ છે. ગોવર્ધનજી એ સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે. દૂધની ધારા વડે ગોવર્ધનજીનો સુંદર અભિષેક કર્યો અને 56 પકવાન, નવા વર્ષનો દિવસ છે અને 56 પકવાન ગોવર્ધનજીના શરણમાં ધરાવ્યા.
અન્નકૂટ જેને આપણે કહીએ, નવા વર્ષે આપણે ધરીએ ભગવાન અન્નકૂટનો પ્રસાદ ધર્યો અને એ અન્નકૂટનો પ્રસાદ ગિરિરાજજીએ ખાધો અને પછી એ પ્રસાદ ભગવાને બધાને બાંટ્યો, બધાને પ્રસાદ આપ્યો. જોજો, અહીંયા ગૌ સેવા કરી, અહીંયા પ્રકૃતિની સેવા કરી અને અહીંયા અન્ન સેવા ભગવાને જગતને બતાવી. ઠાકોરજીને પ્રસાદ ધરો, પછી એ પ્રસાદ કેમ વધારે ને વધારે લોકોના મુખે જાય, આ તમારી અન્ન સેવા છે. આ બધા યજ્ઞ છે. આ બધા યજ્ઞના અલગ અલગ પ્રકાર છે. કોઈને પ્રસાદ ખવડાવવો એ પણ યજ્ઞ જ છે ને એક પ્રકાર. બધાને સુંદર ભગવાને પ્રસાદ બાંટ્યો, પરમાનંદ થયો. અહીંયા પરમાનંદ છે, પણ ઇન્દ્રના દરબારમાં ખળભળાટ મચી ગયો. ઇન્દ્રએ જોયું, અરે મારો યજ્ઞ બંધ કર્યો આ વખતે નંદ બાબાએ, અને એક નાનકડા 7 વર્ષના બાળકના કહેવાથી ગિરિરાજજીની પૂજા કરી અને મારો યજ્ઞ બંધ કરી દીધો. અને એવો ખીજાયો ઇન્દ્ર, શું કરું કે આખા વ્રજને એનું ફળ મળવું જોઈએ, મારો યજ્ઞ બંધ કર્યો. અને ખીજાયેલા ઇન્દ્રએ 12 મેઘોને બોલાવ્યા અને ઇન્દ્રએ આજ્ઞા કરી, કહ્યું જાઓ વ્રજ ઉપર એવા વર્ષો, એવો વરસાદ વરસાવો કે આખું વ્રજ પાણીમાં ડૂબી જાય. અને ઇન્દ્રની જે આજ્ઞા થઈ ત્યાં તો વ્રજના આકાશમાં કાળા દિબાંગ વાદળાઓ છવાઈ ગયા. કારતક મહિનો, નવું વર્ષ એટલે કારતક મહિનો, બેસતું વર્ષ, કોઈ વરસાદની સિઝન નથી. પણ આ તો ઇન્દ્રનો કોપ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાયા અને થોડી વારમાં તો વાદળોની ગર્જનાઓ મંડી થવા, વાદળોની ગડગડાટીઓ મંડી થવા અને થોડી વારમાં મુશળધાર સાંભેલાકાર વર્ષા. એ અષાઢી ઉચારમ મેઘમલારમ પરિવારમ જલધારમ એ દાદુરી ડંકારમ મયુર પુકારમ વરખાધારમ વિસ્તારમ નાનય સંહારમ પ્યાસે પારમ નંદ કુમારમ નિર્ખ્યારી રાધે પ્યારી મેં બલિહારી મોકુડિયા હો ગીતારી ને વાલ મોકુડિયા હો ગીતારી. નંદ બાબા ડરી ગયા, ગવાડિયાઓ બધા ડરી ગયા, કનૈયાના શરણમાં આવ્યા. પ્રભુ શું કરીએ? ભગવાને કહ્યું, બાબા ચિંતા ન કરો, જેના શરણે ગયા છીએ ને એના જ શરણમાં આવો જઈએ. બધાને લઈ ભગવાન ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા. વંદના કરીએ, હે ગિરિરાજજી, આજ અમારી પત તમારા હાથમાં છે, આજ અમારી લાજ રાખજો. અને ભગવાન ગિરિરાજજીની તળેટીમાં જઈ અને પોતાની ડાબા હાથની ટચલી આંગળી વડે આખા ગોવર્ધનજીને ધારણ કરી અને દેવતાઓએ પુષ્પની વર્ષા કરી, દુંદુભીના નાદ કર્યા અને કુમારોએ ભગવાનનો જય જયકાર કરતા બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ કી જય. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો અને ઇન્દ્રનું ગર્વ ઉતારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તાળમાં. ટચલી આંગળીએ ભગવાન ગિરિરાજજીને ધારણ કર્યા. વાસુકી નાગને આજ્ઞા કરી, ચારે બાજુ નાગ વીંટળાઈ ગયા. એટલે ન નીચેથી પાણી અંદર આવે કે ન ઉપરથી અંદર આવે. ઉપર ગિરિરાજજીનું છત્ર અને નીચે વાસુકી નાગની સુંદર દિવાલ બનાવી દીધી ચારે બાજુ.
જો કૃષ્ણની લીલા, જો ભગવાનની વ્યવસ્થા. અનરાધાર વરસાદ પડે છે બહાર, પણ અંદર તો પછી તો બધા ગોપી ગોવાળો ગાયો બધાને ગોવર્ધનજીની નીચે લાવ્યા અને બધા આનંદથી ગોવર્ધનજીની નીચે લહેર કરવા લાગ્યા. સાત દિવસ સુધી ભગવાને ગિરિરાજજીને ટચલી આંગળીએ ઉપાડીને રાખ્યા. 7 દિવસ સુધી. 7 વર્ષના કનૈયાએ, ત્યારે ભગવાનની ઉંમર કેવડી છે? 7 વર્ષની છે. 7 વર્ષના કનૈયાએ ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને 7 દિવસ સુધી ઉઠાવીને રાખ્યા. એમાં 3, 4, 5 દિવસ થયા ને એટલે ગોવાળિયાઓએ કહ્યું, કનૈયા થાકી ગયો હશે, આ 4, 4, 5, 5 દિવસ થયા, થોડી વાર વિશ્રામ કરી લે, થોડી વાર રેસ્ટ કર, આરામ કર થોડી વાર. લાવ અમે થોડી વાર ઉપાડી લઈએ, તું તારે થોડી વાર લાંબો વાહો કર. ભગવાને મનમાં કહ્યું કે જોજો, હું લાંબો વાહો કરવા જાઉં તો ક્યાંક તમારા બધાના વાહા હાવ લાંબા ન થઈ જાય. ગોવાળિયાઓએ કહ્યું, કનૈયા તું આવડો નાનકડો 7 વર્ષનો બાળક જો આવો વિશાળ ગોવર્ધન ધારણ કરે તો અમે તો બધા આવડા મોટા મોટા ગોવાળિયાના આટલા બધા ભેગા થઈએ તો શું વાર લાગે, જા તું તારે થોડી વાર વિશ્રામ કર. કનૈયાએ કહ્યું, ભલે તો ઉપાડી લ્યો બધા, જોજો હું આંગળી લઉં છું જરા નીચે. અને બરાબર ભગવાને થોડી આંગળી જ્યાં નીચે લીધી અને આખો ગોવર્ધન આવ્યો નીચે. વાડીઓ મંડ્યા ચીસો પાડવા, અરે કનૈયા કનૈયા એ તો નીચે આ રહા હૈ, જલ્દી કર. વળી પાછી ભગવાને ટચલી આંગળી વળી ગિરિરાજજીને ધારણ કર્યા. ત્યારે હવે ખબર પડી કે આ કોઈ સામાન્ય બાળક નથી. કોઈની લાકડીઓ તૂટી ગઈ, કોઈના માથામાં ફ્રેક્ચર થઈ ગયું, કોઈની આંગળીઓ મેળવાઈ ગઈ.